શિયાળાના ટાઈમ પર આપણા બધાના ઘરે સુખડી બનતી જ હોય છે, પણ બાજરાની સુખડીને પણ ગોંદવાળી, ઓ માય ગોડ, આ બેસ્ટ કોમ્બિનેશન છે અને ટ્રસ્ટ મી બહુ જ એટલે બહુ જ ટેસ્ટી લાગે છે, બહુ ઇઝીલી બની જાય છે. સૌથી પહેલાં કડાઈમાં ઘી લઈશું, એની અંદર બાજરીનો લોટ નાખીશું. હવે ધીમા ગેસ પર જે રીતે આપણે ઘઉંનો લોટ શેકતા હોઈએ એવી જ રીતે બાજરીના લોટને શેકવાનો છે, થોડો ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી, અને એની એક સરસ સુગંધ આવવા માંડશે. બરાબર લોટ શેકાઈ જાય પછી એની અંદર ગુંદ એડ કરીશું, અને ગુંદ એડ કર્યા પછી પણ એને ધીમા ગેસ પર શેકવાનું છે, એટલે બધો જ ગુંદ જે છે એકદમ ફૂલી જશે. બસ પછી ગેસ બંધ કરીને ગોળ એડ કરવાનો છે અને પછી એને મિક્સ કરીશું. ગોળ એડ કરતી વખતે ધ્યાન રાખવાનું કે ગેસ હંમેશા બંધ કરી દેવાનું, અદરવાઇઝ સુખડી જે છે કડક થઈ જશે. અને હવે હું એની અંદર નાખી રહી છું 1 ચમચી મલાઈ. આ મારી મમ્મીની સિક્રેટ છે. મલાઈ નાખવાથી ક્યારે પણ તમારી સુખડી કડક નહીં થાય. તો બસ હવે એને એક ગ્રીસ કરેલી ટ્રેમાં લઈને સુખડીને ઠારી લઈશું, અને થોડી ઠરી જાય પછી એના સ્ક્વેર ચોસલા પાડીને એને તમે સર્વ કરી શકો છો. જરૂરથી ટ્રાય કરજો, આ સુખડી બહુ જ એટલે બહુ જ ટેસ્ટી લાગે છે. એન્જોય.